તો બનાસકાંઠાના સુઈગામ ગ્રામ્યમાં બરબાદી રૂપાણીવાસની શાળા વરસાદી પાણીમાં ગરકાવ થઈ છે। શાળાના મુખ્ય માર્ગ ઉપર ગળાડૂબ પાણી ભરાયા છે। ગામની શાળાની સાથે અનેક મકાનો પાણીમાં ડૂબી ગયા છે। રૂપાણીવાસના ખેતરો બેટમાં ફેરવાતા ભારે નુકસાની વેઠવી પડી રહી છે, જેની સાબિતી આ દ્રશ્યો પૂરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ અને વરસાદના કારણે સુઈગામ પંથકના હાલ બેહાલ છે। અનેક શાળાઓ છે તે પાણીમાં ગરકાવ છે। પહેલા દ્રશ્યો બતાવીશ જે સુઈગામ નજીક આવેલી રૂપાણી પ્રાથમિક શાળાના દ્રશ્યો છે। રૂપાણીવાસની આ પ્રાથમિક શાળા છે તે કેડસમાં પાણીમાં ગરકાવ થઈ છે। મહત્વની વાત છે કે જે રીતે સ્કૂલ કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ આ રૂપાણીવાસ પ્રાથમિક શાળા છે ત્યાં હાલ કેડસમાં જે પાણી છે તે પાણી ભરેલા છે। મહત્વની વાત છે કે જે રીતે પાણી ભરેલા હોવાથી આ શાળામાં બાળકો પણ આવી શકે તેવી હાલત નથી।